મિત્રો આ રિક્ષાવાળો આ છોકરીની સાથે કંઈક આવી હરકત કરતો હોય ત્યારે જ તેનો પતિ રિક્ષામાં આવે અને કહેવા લાગે છે, ભાઈ જલ્દીથી રિક્ષા ચલાવો, મારે શોપિંગ માટે લેટ થાય છે. પરંતુ એ જ ટાઈમે આ છોકરાની દગાબાજ પત્ની કહેવા લાગે છે, આજે શોપિંગ માટે નથી જવું, હમણાં જ મારી ફ્રેન્ડનો કોલ આવ્યો હતો તો અમે કોફી પીવા જઈએ છીએ. તો તેનો પતિ કહેવા લાગે છે, કાંઈ વાંધો નહીં, તો આપણે કાલે શોપિંગ માટે જશું, આજે તું તારી ફ્રેન્ડ સાથે જઈ આવ. પછી તો મિત્રો આ છોકરીનો પતિ આવી રીતે તેની ઓફિસ પાસે પહોંચતા તે નીચે ઉતરી જાય છે. ત્યારે જ આ રિક્ષાવાળો કહેવા લાગે છે, અરે તારા પતિને તો ખબર નહીં પડે ને. તો આ કહેવા લાગે છે, ના, મારો પતિ તો સાવ બેવકૂફ છે, એને આવી બધી કાંઈ જ ખબર નથી પડતી, ચાલો આપણે પાર્કમાં વયા જઈએ. પછી તો મિત્રો આ છોકરીનો પતિ આવી રીતે ઓફિસ જતો હોય છે ત્યારે એની પત્નીની ફ્રેન્ડ તેને મળે છે અને કહેવા લાગે, અરે જીજુ તમે અહીંયા? આ જોઈને તો છોકરીના પતિના હોશ ઉડી જાય છે ને કહેવા લાગે છે, મારું છોડ, તું અહીં શું કરે છે? મારી પત્ની તો કહેતી હતી કે મારી ફ્રેન્ડ કોફી ઉપર આવે છે તો હું જાઉં છું. ત્યારે આ છોકરી કહેવા લાગે છે, ના જીજુ, મેં તો મારી ફ્રેન્ડને કાંઈ કોફી ઉપર નથી બોલે, અમારી તો ઘણા સમયથી વાત પણ નથી થઈ. છોકરીનો પતિ વિચારવા લાગે છે, અરે તો મારી પત્ની મારી સાથે ખોટું બોલે એમ કહીને તેની ફ્રેન્ડને તેની પત્નીને કોલ કરવાનું કહે છે ને કહેવા લાગે છે, તું એને કહેતી નહીં કે હું અહીં છું. મિત્રો આ છોકરી તેની ફ્રેન્ડને કોલ કરે છે ને પૂછવા લાગે છે, અરે તું ક્યાં છો? ત્યારે તેની ફ્રેન્ડ કહેવા લાગે છે, રીતા તું આજે મારી મદદ કરી દે, હું મારા એક બોયફ્રેન્ડ સાથે પાર્કમાં આવી છું, મારા પતિને ખબર નથી, એનો કોલ આવે તો તું કહી દેજે કે મારી સાથે છે એમ કહીને કોલ મૂકી દે. આ જોઈને તો છોકરીના પતિને ખૂબ જ ગુસ્સો આવે છે ને તે જલ્દીથી પાર્કમાં જાય. મિત્રો આ દગાબાજ પત્નીએ તેના પતિ સાથે ખૂબ જ ખોટું કર્યું છે, પરંતુ હવે આગળ આની સાથે શું થાય છે એ જોતા પહેલા તમે વિડીયોને એક લાઈક જરૂરથી આપી દેજો. પછી તો મિત્રો આ બંને જણા વાતો કરતા હોય છે ત્યારે છોકરીનો પતિ ત્યાં પહોંચી જાય છે ને કહેવા લાગે છે, આજે મને તને મારી પત્ની કહેતા પણ શરમ આવે છે, કેમ કે તે એક રિક્ષાવાળા સાથે આવું કાળું કામ કર્યું. એ વાત સાંભળીને તો તેની પત્ની માફી માંગવા લાગે છે, પરંતુ તેનો પતિ કહેવા લાગે છે, હવે મારે તારી કોઈ વાત નથી સાંભળવી, તું હવે મને કોર્ટમાં મળજે એમ કહીને ડિવોર્સની ફાઇલ તૈયાર કરે છે.